આજની ધર્મકથા. પ્રણામ. ઋષિ દત્તાજી. આપણે જેમની પાછળ જી લગાડીએ છીએ, જેમને માન આપીએ છીએ, અત્યારે એ અવસ્થામાં છે કે જ્યારે એમનું હૃદય એક સાવ નાના બાળક જેવું કુમળું, કુતૂહલ વૃત્તિવાળું અને નિર્દોષ છે. જેમની નિર્દોષતા કદાચ એમ કહી શકાય કે અત્યંત 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 પવિત્ર એવા હૃદયમાંથી નીકળેલી છે. જેમને આ જગતની આવી કોઈ દુનિયાદારીનું ભાન નથી, કારણ કે એ બધા સાથે ક્યારેય કોઈ ચળબળ થવાનો સમય પણ આવ્યો નથી. વનની અંદર પિતાજીની છત્રછાયામાં ઉછર્યા એવા પિતાજી જે ઋષિ છે, જેમની આધ્યાત્મિકતા, જેમની વૈચારિક ઉદારતા અને જેમની વૈચારિક સૂક્ષ્મતા પણ તત્વનો નિર્ણય કરાવે એવી હતી. એટલે એનો જે નિષ્કર્ષ છે એ આખો ને આખો સાંગો પાંગ એમની દીકરીમાં ઉતર્યો. દીકરીએ જીવનમાં એક જ વ્યક્તિને જોયા છે, એટલે એ વ્યક્તિ પ્રમાણે ચાલવાની એની જે વૃત્તિ છે એ ધીરે ધીરે ઘડાતી ગઈ અને પોતે પણ એમના પિતાજી જેવા બનવા માટે એ અગ્રીમ હરોળમાં બેસવા માટે આગળ વધતા હતા. એ પછી બીજી વ્યક્તિ જે એમણે જીવનમાં જોઈ એ હતી કનકરથ રાજકુમાર. એમની સાથે પરણી અને હવે અહીંયા આવ્યા, માતા પિતા આ બધાનું સુખ મેળવ્યું અને હજી તો માંડ આ બધા સુખને વાળીને બેસે હૃદયમાં એ પૂર્વે આ બધી ઘટનાઓ બનવા લાગી. અને આવી અચાનક આવી પડેલી આફતોની અંદરમાં એક ઉમેરો થાય અને કદાચ એમ કહી શકાય કે એક નિર્ણાયક ઉમેરો થાય એવી ઘટના અત્યારે હવે રાજમહેલમાં બને છે. બધા યોગીઓને પાછા મોકલી દીધા. ગુસ્સે થઈને રાજાએ કે ભાઈ આટલા બધા યોગીઓને પાડીને અમારે કરવું શું? તમે 100-200 ભેગા થઈને એક નિર્ણય નથી આપી શકતા, એક સમસ્યાનો હલ નથી આપી શકતા, તો પછી આ તમારા યોગ, આ તમારી બધી સાધનાઓ એ આ રાજ્યને શું ઉપયોગી છે? બધાને બહાર કાઢી દીધા અને એક સંન્યાસીણી રાજમહેલમાં આવવા માટે તત્પર થઈ. એનો અંદર પ્રવેશ અપાયો. એ રાજા સિંહાસન પરથી ઊભા થયા. 2 હાથ જોડીને એમણે સંન્યાસીનું અભિવાદન કર્યું, કારણ કે દ્વારપાળ જે છે એ આવીને સંદેશ આપી ગયેલો કે આપે જે કામ માટે યોગી સંન્યાસીઓને બોલાવ્યા હતા એ કામ માટે આ એક સંન્યાસીની આપને મળવા માંગે છે. રાજાને આશ બંધાણી, અને જે આશ બંધાય છે ને ત્યાં વર્તનો ફરતા વાર નથી લાગતી. જે યોગીઓને સભાની બહાર કાઢી મૂક્યા હતા એવા જ એક યોગીણી છે, પણ આમના પ્રત્યે માન જાગે છે, કારણ કે આ સામે ચડી અને એ જ વાત ઉખેડે છે કે જે વાતની મનમાં સંશય, ભાવના અને ભય છે. પૂછે છે પગે લાગીને કે અમને જલ્દી બતાવો, આ બાબતની અંદરમાં આપણે શું કરી શકાય? અને પેલા યોગીને કહે છે કે આ નગરની અંદરમાં જે 3 દિવસથી રોજ એક માણસની હત્યા થાય છે, એ હત્યા કરનાર કોણ છે એની મને જાણ થઈ છે. બધા જ સ્તબ્ધ છે. સૌથી વધુ સ્તબ્ધ કનકરથ છે. આપણા મનની અંદરમાં જ્યારે કોઈ ભય હોય ને ત્યારે એના રેફરન્સની પણ કોઈ વાતો નીકળે ને ત્યારે આપણે અંદરથી ફફડવાનું શરૂ કરી દઈએ. આ જગતની અંદરમાં સૌથી વધુ અર્થ ધ્યાન અગર જીવને કોઈ પણ કારણસર થાય છે તો એ છે એનો ભય. એ મનમાં એટલા બધા ભય પાડીને બેઠો છે. ભય અલગ અલગ પ્રકારના હોય. આજીવિકાનો પણ ભય હોય, એને ક્યાંક પોતાના લાગણીઓને ગુમાવવાનો ભય હોય, પોતાનો અહંકાર ગવાય એનો ભય હોય, ક્યાંક પોતે નીચો સાબિત થઈ જશે, પોતાનું નીચાજોણું થશે એનો પણ ભય હોય. અનેક ભયો આપણે લઈને બેઠા છીએ. અને આ અર્થ ધ્યાનનું મૂળ કારણ, કદાચ મુખ્ય કારણ એ આ ભય છે. કનકરથના મનમાં પણ ભય હતો કે અમારા શયનખંડની અંદરમાં જે બન્યું છે, 2 દિવસ 3 દિવસથી જે બને છે એની કોઈને પણ જાણ ન થાય, આવો ભય. અને આ જ વાત પેલી યોગીની ઉખાડે છે કે આ હત્યામાં કોનો હાથ છે એ મને ખબર છે. રાજા તરત પૂછે છે કે તમે જલ્દી બતાવો કોણ છે હત્યારો, અને તમે કેવી રીતે જાણ્યું? હવે આ પ્રશ્નનો ઉત્તર યોગીની આંખ બંધ કરીને આપે છે. મહારાજ, આજે રાત્રે મેં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં કોઈ દેવ મારી પાસે આવ્યો અને એણે મને કહ્યું,
આવતીકાલે રાજા નગરના તમામ સાધુ સંન્યાસીઓને બોલાવી અને એમને નગરમાં થતી હત્યાઓના વિષયમાં પ્રશ્નો પૂછશે. એક પણ વ્યક્તિ એનો જવાબ નહીં આપી શકે. રાજા ગુસ્સે થશે અને બધાને રાજ્યમાંથી બહાર કાઢી મૂકશે. એ સમયે તમારે ત્યાં જઈ અને રાજાને કહેવાનું છે કે આ રોજ એક માણસની હત્યા કરનાર વ્યક્તિ એ આ રાજમહેલની જ એક વ્યક્તિ છે. સાંભળીને બધાના જે રિએક્શન્સ હતા એ કંઈક બહુ વિચિત્ર થયા. રાજાની તો તલવાર ઉપર સીધી એની મ્યાનમાં એની હાથ એને ગઈ અને પોતે હાથમાંથી તરત એ જાણે તલવાર કાઢીને રાજમહેલની કઈ વ્યક્તિ છે એને ખતમ કરી દઉં એ રીતની એની પરાક્રમિતા, પ્રજાનો વત્સલતા એ બધી એની નીકળતી જાય છે. મંત્રી વિચક્ષણ છે, હજી બધું સાંભળીને પછી નિર્ણય કરવા માંગે છે. આ યોગીની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લઈએ. એણે જે આરોપ મૂક્યો છે કે રાજમહેલની વ્યક્તિ છે એ આરોપને સામાન્ય ન લઈ શકાય. એટલે મંત્રી હજી પણ એ જે કહે છે એ સાંભળવાની જ મુદ્રામાં છે. એને કોઈ પ્રતિભાવ આપવા માટે એને કોઈ ઉતાવળ નથી કરતા. અને કનકરથ એ તો જાણે ધીરે ધીરે પાતાળમાં ફસડાઈ જતા હોય એવું અંદરથી અનુભવે છે. હવે જે શબ્દ આવશે એ જો ઋષિદત્તાને લગતો આવશે તો હું નહીં, મારું આખું જીવન નહીં, આ રાજમહેલના દરેકે દરેક વ્યક્તિઓનું જીવન એ ધરતીકંપ અનુભવશે. એટલે ઈચ્છે છે પરમાત્માને પોતે પ્રાર્થના કરે છે કે હવે એક પણ શબ્દ એવો ન આવે કે જે શબ્દથી ઋષિદત્તાનું નામ ક્યાંય પણ સંડોવાય. ઘટના એક જ છે, બધાના પ્રતિભાવ અલગ છે. દરેક વ્યક્તિ એ બહારના પર્યાયો પ્રમાણે નથી જીવતી. બહારના જગતમાં શું થાય છે એ પ્રમાણે નથી જીવતી. વ્યક્તિ પોતાની અંદરનું જે જગત છે એ પ્રમાણે જીવે છે. આપણને એવું લાગે છે કે આપણે જે કરીએ છીએ એના મૂળભૂત કારણ બહારના નિમિત્તો છે. ના, આપણી અંદર જે જગત ઊભું છે એ એવા જ પ્રતિભાવો આપણે આપીએ છીએ. ઘટના તો એકની એક જ હોય છે. બધા જ વ્યક્તિઓના પ્રતિભાવો અલગ અલગ હોય છે. અને પેલી યોગીની પોતાની વાતને ફરી અલ્પ વિરામ આપી અને શરૂ કરે છે. રાજન, આ વ્યક્તિ જે રાજમહેલની છે એ છે રાજકુમારની પત્ની, જે વનમાંથી રાજકુમાર લઈ આવ્યા છે એ હકીકતની અંદરમાં રાક્ષસી છે. તમે આ બધા સાધુ સંન્યાસીઓનો પરાભવ ન કરો, તમે આ રાક્ષસીને આ રાજમહેલથી દૂર કરો. પિતાજી તો ચોંકી ગયા. એમણે જે હાથ તલવાર પર રાખ્યો હતો એ હાથ થરથરવા લાગ્યો. તરત જ તાત્કાલિક ધોરણે એમણે રાજકુમાર સામે જોયું. રોષથી રાજકુમારનું શરીર ધ્રુજી રહ્યું હતું અને રાજકુમારનો હાથ હવે પોતાની લટકતી તલવાર પર ગયો. આ યોગીની શું બોલે છે? એને કંઈ ભાન છે કે નહીં? મારી સાવ નિર્દોષ કહી શકાય, ભોળી કહી શકાય એવી કુમળી, એવી પત્નીને એ રાક્ષસી કહે છે. હજી કંઈક એ પ્રતિભાવ આપે પહેલાં યોગીનીએ ફરી શરૂ કર્યું કે મહારાજ, મારે બીજી એક વાત પણ કહેવી છે, પણ એ વાત હું ફક્ત ને ફક્ત આપને જ કહીશ. પિતાજીએ તરત જ કનકરથ સામે જોયું. બધા સમસમી ગયેલા, મંત્રી, સેનાપતિ, રાજકુમાર. પણ શું થાય? પિતાજીની નજરમાં જાણે એક આદેશ હતો અને બધા જ રાજમહેલની બહાર, એ ઓરડાની બહાર નીકળ્યા. રાજકુમાર નીકળ્યા, મહામંત્રી નીકળ્યા. રાજકુમારનું મન અત્યંત ઉદ્વિગ્ન થઈ રહ્યું હતું. એમને એમ થયું કે અહીંયા જે થવું એ થાય, હું સૌથી પહેલાં તત્કાલ ઋષિદત્તાને મળવા જાઉં અને યોગીનીએ જે વાત કહી છે હું એ વાતને સૌથી પહેલાં એને જણાવી દઉં. એ તરત ભાગ્યા પોતાના શયનખંડ તરફ. આ બાજુ ઋષિદત્તા તો રાહ જોઈને જ બેઠી હતી. ખબર હતી કે આવી બધી ચર્ચાઓ ચાલે છે. એમને ક્યાંય ઇન્વોલ્વ ન થવા માટે એમને એ પ્રમાણે રાજકુમારે કહ્યું હતું, એટલે પોતે ઓરડાની બહાર નથી નીકળ્યા. પણ કુતૂહલ હતું કે હવે શું થવાનું છે, કોણ પકડાશે, કોણ શું કહેશે, આવું કેટલું કુતૂહલ તો જન્મે. એટલે એ શયનખંડ ઉપર
શયનખંડમાં પલંગ ઉપર બેસીને રાહ જોતા હતા. રાજકુમાર શયનખંડમાં ત્વરાથી પહોંચ્યા. જેવા પહોંચ્યા પલંગમાં જાણે ફસડાઈ ગયા હોય એ રીતે પડ્યા. ઋષિદત્તા ગભરાઈ ગઈ. એમણે કનકરથના મસ્તક પર હાથ મૂકીને પૂછ્યું કે નાથ, આજે આટલા બધા ઉદ્વિગ્ન કેમ છો? એના નાથ એને શું કહે? આંખો બંધ કરીને બોલ્યા વિના એ કનકરથ પડ્યા રહ્યા. ઋષિદત્તાએ આગ્રહ કર્યો, પણ આગ્રહ બહુ વધારે એટલો પણ ન કર્યો કે જેના કારણે એની ઉદ્વિગ્નતા રાજકુમારની વધે. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. એ ઘોર વિષાદમાં ડૂબી ગઈ. રાજકુમારીની સામે જોયું અને કહ્યું કે ઋષિ, તે કહેલો કર્મ સિદ્ધાંત હવે મને સાચો લાગે છે. હજી પણ ઋષિદત્તા કંઈ બોલી નહીં. રાજકુમાર આગળ વધે છે કે આજે મને સમજાય છે કે મનુષ્યને સારા કે નરસા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. ભલે મનુષ્ય દુઃખોથી બચવા માટે ગમે તેટલો પ્રયત્ન કરે, પણ જો એનો પાપ કર્મ ઉદયમાં આવી જાય તો એને ભોગવવું જ પડે છે. ઋષિદત્તાના મનમાં જે તત્વજ્ઞાન એમના પિતાજીએ ઠસાવેલું હતું, એ તત્વજ્ઞાન આજે એના પતિના મુખમાંથી નીકળી રહ્યું હતું. ઋષિદત્તાએ કહ્યું કે નાથ, એ બધું બરાબર છે. રાજસભામાં શું ઘટ્યું મને એ જણાવો. આપ આટલા ઉદ્વિગ્ન કેમ છો? આપ આટલા મૂંઝવણમાં કેમ છો? મને એ જણાવો. અને કનકરથ માંડીને વાત કરે છે કે આજે રાજસભામાં 100 જેટલા બાવાજોગી સંન્યાસીઓ આવેલા. નગરમાં થતી હત્યા અંગે પૂછવામાં આવ્યું. એમણે વાત તો કબૂલી કે આ કોઈ માનવીનું કામ નથી, કોઈ આસુરી શક્તિનું કામ છે, પણ એનું નિવારણ કરવાનો ઉપાય એ બતાવી ન શક્યા. પિતાજી ગુસ્સે ભરાયા અને બધાને રાજ્યમાંથી કાઢી નાખ્યા. અને અહીંયા ઋષિદત્તા કહે છે કે મારા મનમાં પણ ગઈકાલથી આ આશંકા હતી. રાજકુમાર આગળ વધારે છે કે આ કામ ખરેખર કોઈ માનવી ન હોઈ શકે. મારા શયનગૃહમાં એ કઈ રીતે આવે એવું તો હું પણ વિચારતો હતો. આવું હીન કૃત્ય કરનાર ખૂબ પાવરધો હશે. એનું લક્ષ્ય નાગરિકોની હિંસા કરવાનું નહીં, એનું લક્ષ્ય તને કલંકિત કરવાનું હશે, એવું હું પણ ગઈકાલથી ભયમાં વિચારતો હતો. ઋષિદત્તાનું શરીર ધ્રુજી રહ્યું હતું. જીવનમાં ક્યારેય કોઈ દુઃખ જોયું નથી. જીવનમાં ક્યારેય આવી કોઈ પળનો અહેસાસ પણ નથી. સાવ નવું આવી પડેલું દુઃખ છે, અણકલ્પેલું, અણવિચારેલું. અને આવું દુઃખ કઈ રીતે એને રિએક્ટ કરવું, કઈ રીતે એને એ સમયે સંવેદવું, એ પણ બિચારીને ખ્યાલમાં નથી. કનકરથે એની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ઋષિ, તું ચિંતા નહીં કર. હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરી અને માયાવી શક્તિનો પ્રતિકાર કરીશ. અત્યારે રાજસભામાં એક સંન્યાસી આવી, એણે એની સ્વપ્નની વાત કરી અને એણે હત્યાનું બધું જ કલંક તારા ઉપર મૂક્યું છે. પિતાજી, એના સ્વપ્નની વાતને સીધી માની લે એવું નથી, એવું મારું માનવું છે. કોઈ પણ માણસ આ વાત માની શકે એમ નથી, એવું હું માનું છું. મને તો એ જ વખતે ગુસ્સો આવેલો કે હું આ સંન્યાસીનીને યમલોકમાં પહોંચાડી દઉં, પણ પિતાજીની મર્યાદા હતી એટલે હું કંઈ કરી શક્યો નહીં. ઋષિદત્તા બધી જ વાતોને ફક્ત સાંભળી રહી છે. આ જે ઘટના છે ને, એ આપણા જીવનમાં નથી. આપણે કોઈ પણ પરિસ્થિતિને ક્યારેય પણ ફક્ત જોતા કે ફક્ત સાંભળતા નથી. આપણે સીધા એના ભૂતકાળ અને ભવિષ્યમાં કૂદી પડીએ છીએ. આ જે ફક્ત સાંભળવું છે, એ ખરેખર એ ધર્મ છે. કારણ કે સાંભળ્યા પછીથી જ બુદ્ધિનું કામ શરૂ થશે કે અચ્છા, પરિસ્થિતિ આ છે તો હવે આપણે શું કરવું એ યોગ્ય છે. જ્યાં સુધી પૂરેપૂરું સંભળાય નહીં ત્યાં સુધી એ કુંઠિત બુદ્ધિ દ્વારા ભૂત અને ભવિષ્ય એ બંનેની વિચારણા, કલ્પનાઓ એ મનમાં ભય સિવાય બીજું કાંઈ જન્માવે નહીં. અને ભય એ આર્ત ધ્યાન સ્વ અને પર માટે કરાવ્યા વિના રહે નહીં. ઋષિદત્તા એને મળેલા સંસ્કાર અને એના ઘડતર પ્રમાણે ફક્ત સાંભળે છે. એ સમયે મનમાં કોઈ જ વિકલ્પ નથી. એક કદાચ એમ કહી શકાય કે કોઈ ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચેલ વ્યક્તિ જે રીતે નિર્વિકલ્પ અવસ્થાને પામે છે, એની પાસે તો કોઈ શુભ કે અશુભ આલંબન નથી. એ મનના એકાંતમાં છે. એવી જ રીતે આટલી બધી ભયંકર પરિસ્થિતિમાં પણ કદાચ ઋષિદત્તાજી એ મનના એવા એકાંતમાં હશે કે નિર્વિકલ્પપણે ફક્ત સાક્ષી બની અને અહીં જે બોલાઈ રહ્યું છે એને સાંભળી જ રહ્યા છે. ફક્ત એને વાત પૂરી કરી કનકરથે, અને એમની વાત પૂરી થતાં ગદગદ સ્વરે હવે ઋષિદત્તા કહે છે
નાથ, પૂર્વજન્મમાં બાંધેલું કોઈ પાપ કર્મ ઉદયમાં આવ્યું છે. આપ કેમ દુઃખી થાઓ છો? મારા દુઃખે આપ દુઃખી થાઓ એ કંઈ યોગ્ય નથી. હું મારું પાપ કર્મ ભોગવીશ. બોલતા બોલતા એમની આંખો ભીની થઈ. આંખમાંથી શ્રાવણ ભાદરવો જઈ રહ્યો છે. પાપ ભોગવવું પડશે, દુઃખ ભોગવવું પડશે, એનો તો કોઈ વિકલ્પ પણ નથી. પણ એમને ખબર છે કે આ પરિસ્થિતિનો અંત એ આવશે કે પોતે જેમના આધારે વનમાંથી નીકળ્યા હતા, હવે વ્યક્તિનો વિયોગ થવાનો છે. કનકરથ એમને સાંત્વના આપે છે. આજે હવે હું મારે માતા પાસે પણ નહીં જાઉં, હું પિતાજીની પાસે પણ નહીં જાઉં. હું કઈ રીતે એમને મારું મુખ બતાવીશ? આવું કહી અને અહીંયા ચોધાર આંસુએ ઋષિ દત્તાજી રડે છે. શું જબરદસ્ત અંદરની પરિસ્થિતિઓ છે. આજે 50 વર્ષ ધર્મ કર્યા પછી પણ આપણે આવી કોઈ પરિસ્થિતિ આવી જાય, એવા સમયે પોતાના ભૂતકાળ, પોતાના ભવિષ્યકાળની કલ્પનાઓ સિવાય બીજું કંઈ જ કરી શકતા નથી. આ ઋષિ દત્તાજીની નિર્દોષતા જુઓ. એમને આવા સમયે પણ એવું લાગે છે કે મારા કારણે માતા અને પિતા દુઃખી થશે, હું એમની પાસે નહીં જઈ શકું. કોઈ લાંબો વિચાર નથી કે હવે મારે છોડી દેવું પડશે, હવે મારે આ કરવું પડશે, હવે હું ક્યાં જઈશ, શું કરીશ, મારું શું થશે, મેં આટલું બધું વિચારેલું, આટલા બધા સપનાઓ જોયેલા, એનું શું થશે? ન ભૂતકાળ ન ભવિષ્યકાળ, તાત્કાલિક વર્તમાન કાળ કે આ ક્ષણે અત્યારે મારે વિનય રૂપે, રોજના નિત્યક્રમ રૂપે માતા પિતા પાસે જવાનું થતું હશે, હું એ જ નહીં જાઉં. બસ એના સિવાયની એક પણ વાતનો વિકલ્પ નહીં. આપણે આત્માની અનુભૂતિઓ માટે કેટલીય વાર કેટલી મથામણો કરીએ છીએ, પણ આત્મા સુધી પહોંચવાનો માર્ગ જેવું મન છે, એ નિર્વિકલ્પ મન, એ ઘડવાનો પ્રયત્ન આપણો નથી હોતો. અહીંયા ઋષિ દત્તાજી આવી કોઈ આધ્યાત્મિકતાની વાતમાં ક્યાંય કોઈ જગ્યાએ પોતાના દેહને, પોતાના મનને જોડ્યા વિના સાહજિક આધ્યાત્મિકતામાં કેવા અંદર ડૂબેલા હશે. એક પણ વર્તમાન સિવાયની વાતનો વિકલ્પ મનમાં નથી. આ વાતો ચાલે છે ને ત્યાં અચાનક જ માતાજી ખંડમાં આવ્યા. કનકરથ અને માતાજી બંને ઋષિદત્તા પાસે ઊભા રહ્યા. માતાએ આવી અને ઋષિદત્તાને પોતાના ઉત્સંગમાં લીધી, હૂંફમાં લીધી, એના મસ્તકે હાથ મૂક્યો, ધીમે ધીમે પંપાળવા લાગ્યા. માતાના મુખ ઉપર પણ ગ્લાનિ અને ચિંતાની રેખાઓ હતી. કનકરથ એ તો દિવાલને અડી અને અસ્વસ્થપણે ઊભા હતા. એના મનમાં હવે એ ભય હતો કે હમણાં મને પિતાજી બોલાવશે અને ઋષિદત્તા અંગેના પ્રશ્નો પૂછશે. એ કેવા કેવા પ્રશ્નો પૂછશે, એ સમયે હું શું જવાબ આપી શકીશ, આ બધું ઉભરાએ કરતું હતું. એનું અનુમાન ચાલતું હતું, કારણ કે યોગિનીએ ઋષિદત્તાને રાક્ષસી બતાવી હતી. ઋષિદત્તાને નગરજનોની હત્યાની જવાબદાર બતાવી હતી. હવે મારા શયનખંડમાં શું થયું છે એ મારાથી પિતાજીને કઈ રીતે કહી શકાય? તરત મનના ઘોડાઓ દોડવાના શરૂ થયા કનકરથના. શું આ કોઈ યોગિનીનું ષડયંત્ર હશે? પણ એને ઋષિદત્તા પ્રત્યે શા માટે દ્વેષ હોય? કંઈ સમજાતું નહોતું. અને માણસ જ્યારે અત્યંત વિવળ હોય ને ત્યારે જોર જોરથી આંટા મારવાના શરૂ કરી દે. આ એની બોડી લેંગ્વેજ છે. જ્યારે કોઈ માણસ અસામાન્ય રીતે વર્તન કરે ત્યારે સમજાય કે આ કંઈક ને કંઈક અંદરનો વિષાદ એ બહાર નીકળી રહ્યો છે. અંદરની ઉર્જાઓ અંદર સમાતી નથી, એટલે હવે બહારના તંત્રને એ અસ્વસ્થ કરવા માટે એ ઉર્જાઓ કાર્યરત બની છે. માતા સુધી વાત પહોંચી ગઈ હતી, એટલે જ માતા ખંડમાં દોડીને આવી. એના હૃદયમાં ઋષિદત્તા પ્રત્યે અપાર વાત્સલ્ય હતું. ઋષિદત્તા રાક્ષસી હોય એ વાત માતા તો શું, નગરનો એક પણ વ્યક્તિ સ્વીકારી શકે એવું નથી. માતા પોતે ભોજન લઈને આવી હતી. ભોજન ખંડમાં જવાના બદલે ત્યાં ને ત્યાં જ ઋષિદત્તાની ઈચ્છા ન હોવા છતાં એક પણ વાતનો ઉલ્લેખ કર્યા વિના માતાએ ઋષિદત્તાને સૌ પ્રથમ ભોજન અપાવ્યું. અને એક પણ આ વાતનો ઉલ્લેખ કર્યા વિના ફક્ત વાત્સલ્ય આપી અને માતા એ ખંડમાંથી વિદાય થયા. માતૃત્વ શું છે એ આમાંથી શીખવાનું છે. મેં તો પહેલેથી કહ્યું હતું, તું ધ્યાન રાખજે, તને ખબર નથી પડતી, બસ અમારું કોઈ સાંભળવું નથી, અમે તો બોલીએ રાખીએ છીએ. આ વડીલપણું નથી. વડીલપણું આ છે કે જેમાં આશ્રિતને હૂંફ આપવામાં
આપણે મોટા થઈએ. માતા ધાર્યા હોત તો ઘણું બોલી શક્યા હોત આને, કદાચ આશ્વાસનના પણ શબ્દો આપી શક્યા હોત, ચાલો નબળું ના બોલ્યા હોત તો, કે તું ચિંતા નહીં કરતી, હું બેઠી છું, આમ તેમ, પણ કંઈ જ નહીં, ઉલ્લેખ પણ નહીં. ઘણીવાર વાતોનો ઉલ્લેખ ન કરવો એ પણ વાતનો હલ છે. ઉલ્લેખ વિના જ આ વાતને ભૂલાવી દેવાતી હોય તો આશ્વાસનના શબ્દો દ્વારા પણ એને પુનઃ એનું ઉચ્ચારણ કરવું એ ભયમાં નાખે એવી સ્થિતિ છે. માતાનું આ વર્તન ઋષિદત્તા માટે એક આદર્શ હતો. એણે માતાઓ ક્યારેય જોઈ જ નથી. જીવનમાં માતા શું હોય એને ખબર જ નથી. આજે એને એમ લાગ્યું કે માતાને પ્રભુનો અંશ કેમ કહેતા હશે, એ આ માતાના વર્તનથી સમજાયું. માતાનું તો અદ્ભુત વર્તન આવ્યું. હવે વારી છે પિતાની. માતા વિદાય પામ્યા એની થોડી જ ક્ષણોમાં હવે પિતાજીને ત્યાંથી દ્વારપાળ આવે છે અને કનકરથને આમંત્રણ આપે છે. તમને પિતાજી યાદ કરે છે. મનના જે ઘોડાઓ દોડતા હતા એ બધા જ ઘોડાઓ શમી ગયા અને હવે શું થશે એની કલ્પનામાં ડૂબી ગયા. કનકરથનું મન વિવળતાની પરાકાષ્ઠાએ છે અને આ બાજુ ઋષિદત્તાની મનસ્થિતિ, પિતાજી સાથેની વાતો, આગળનું ભવિષ્ય, એ બધું જાણવા આવતીકાલે આપણે ફરીથી મળશું. જીના જ્ઞાનવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ જય અતિશ.